હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસની અંદર 11મો પાઠ વાડીમાં જેના ભાગ 2 ની સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ભાગ 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે વનસ્પતિ બરાબર એ કઈ રીતે પાણી આપવું જોઈએ, નિયમિત પાણીની જરૂર છે કોને નથી એની ચર્ચા કરી હતી। હવે આપણે ભાગ 2 ની અંદર આગળ વધીએ। તો નીચે આપેલા શાકભાજીના ચિત્રો જુઓ અને તેમાંના કયા મૂળ છે તે શોધવાના છે। તો વિદ્યાર્થી મિત્રો રીંગણ છે, ગાજર છે, દૂધી છે, ફ્લાવર છે અને આનું નામ તમારે મને કમેન્ટ કરવાનું છે। તો એમાં ગાજર છે એ મૂળ છે, અહીંયા મૂળા છે એ મૂળ છે, અહીંયા બીટ છે એ મૂળ છે। તો રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્ન થવા લાગ્યા કારણ કે રતન પણ તમારી જેમ જિજ્ઞાસુ છે બરાબર, એમને પણ વધારે પ્રશ્ન થવા લાગ્યા। તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો। ક્યાંથી? શાળાની દિવાલમાંથી ભીત ફાડીને ઉગેલો પીપળો। અરે વાહ! તેને આશ્ચર્ય થયું, તેણે વિચાર્યું કે આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે। તો વિદ્યાર્થી મિત્રો આ છોડના મૂળ દિવાલમાં જડેલી જે ઈંટો છે એ ઈંટોના પોલાણમાં જતા હશે, ખૂબ ઊંડે સુધી નહીં જતા હોય। તો મૂળને પાણી કેવી રીતે મળતું હશે? તો ચોમાસામાં વરસાદ પડવાથી દિવાલ પાણીથી પલળે છે અને દિવાલની ઈંટોમાં ભેજ રહે છે, એટલે કે ભીનાશવાળી રહે છે દિવાલ, આ ભેજમાંથી મૂળને પાણી મળે છે। મિત્રો ભાગ 1 છે તમારે ક્યાંથી જોવો? તો આ સિવાય પ્રથમ પરીક્ષાના પેપર છે બરાબર, એ પણ તમારે જોતા હોય તો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં માહિતી મળવાની છે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, બધા જ વિષયના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બરાબર, આ બધી જ વસ્તુ તમને મળવાની છે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી તમે નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। આગળ, આ છોડ કેટલા મોટા થતા હશે? તો આ છોડ બહુ મોટા થતા નથી કારણ કે દિવાલની ઈંટોમાં ભેજ હોય અને છોડને પાણી મળી રહે ત્યાં સુધી આ છોડની વૃદ્ધિ થાય છે, એટલે ખાસ કરીને આ છોડની વૃદ્ધિ ચોમાસામાં થાય છે, પછી છોડ સુકાઈ જાય છે। આ દિવાલનું શું થતું હશે? તો દિવાલમાં છોડના ઉગવાથી તેમાં ભેજનું પ્રમાણ વધે છે અને લાંબા ગાળે આ દિવાલ છે એ કેવી પડે છે? નબળી પડે છે। ચલો ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકશો? તો હા, મોટા પાનવાળા છે ને આગળ અણીવાળા છે જો, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એનું નામ છે આરામથી કહી શકીએ। જો આ રીતનો આકાર છે તો આપણે ખબર છે આ રીતનો આકાર કયાનો છે? પીપળાનો, એટલે આ છોડનું નામ શું છે? પીપળો, એટલે કહેવાય ભીત ફાડીને ઉગ્યો પીપળો। એ દિવાલમાં પણ ઉગી શકે। તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ ઉગતો જોયો છે? ક્યાં જોયો છે? તમને કયા કયા પ્રશ્નો થયા? પ્રશ્નોના જવાબ તમારા વડીલો પાસેથી જાણીને નોંધો। તો હા, મારા ઘરની સામેના વાડામાં અમારું ઢાળિયું બાંધેલું છે, તેની દિવાલની તિરાડમાં છોડને ઉગતો મેં જોયો છે। મને નીચે મુજબના પ્રશ્નો થયા હતા, તેના જવાબ વડીલો પાસેથી જાણીને મેળવ્યા હતા। ચલો, રતને ખેતરના શેઢે એક મોટું ઝાડ પડેલું જોયું બરાબર, ઝાડ હતું એ પડી ગયું હતું, નમી ગયું હતું।
તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ એટલે કે ઝાડ યાદ આવ્યું. તો શેઢે પડેલા વૃક્ષના થોડાક તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી. જો આ થોડાક તૂટેલા મૂળ છે એ જોઈ શકતી હતી. તેણે વિચાર્યું કે આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે જાતે જ પડી ગયું હશે. બરાબર, કોઈએ એને જમીનમાંથી ખેંચ્યું હશે કે જાતે જ પડી ગયું હશે. તો મિત્રો, ચિત્રમાં વૃક્ષને જોતા આ વૃક્ષ મોટું છે એટલે વાવાઝોડાથી કે ભારે પવનથી ઉખડી ગયું હોય તેવું દેખાય છે. આ વૃક્ષ કેટલું જૂનું છે? તો વૃક્ષના મૂળના વિસ્તારને જોતા જણાય છે કે આ વૃક્ષ ઘણું જ જૂનું છે. જો મોટા પ્રમાણમાં એનું મૂળ ફેલાયેલું છે એટલે ખબર પડી જાય કે આ ઘણું જૂનું છે. શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે? તો આ વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. તેથી આ વૃક્ષ જમીનની અંદર મૂળ દ્વારા પાણી મેળવતું હશે. ચાલો વાત કરીએ. તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે? તે કેટલા જૂના છે? તમારા વડીલો પાસેથી જાણો. તો અમારા વિસ્તારમાં લીમડાના, પીપળાના, વડના અને આંબાના વૃક્ષ જૂના છે. તે ઘણા વર્ષો જૂના છે. વડીલોના કહેવા મુજબ આ બધા વૃક્ષ 60 થી 80 વર્ષ જૂના છે. બરાબર, એમાં દાદાના પપ્પાએ એને વાવેલા છે એમ કહેવા માંગતા હોય. આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ લખો. તો આ વૃક્ષો ઉપર વિવિધ પ્રકારના પ્રાણીઓ રહે છે, જેમ કે ખિસકોલી, વાંદરાભાઈ, ઘુવડ, કાગડો, પોપટ, સમડી, ચામાચીડિયું વગેરે જેવા પ્રાણીઓ આ વૃક્ષમાં રહે છે. તમે કોઈ મોટા વૃક્ષને નીચે પડેલું જોયું છે? તમે ત્યારે શું વિચાર્યું? તો હા, મેં એક મોટા વૃક્ષને નીચે પડેલું જોયું હતું. તે સમયે મેં વિચાર્યું હતું કે વાવાઝોડાથી કે ભારે પવનથી આ વૃક્ષ પડી ગયું હશે એટલે કે ઉખડી ગયું હશે, અથવા તો વરસાદના પાણીનો પ્રવાહ, જેવી રીતે નદીનો પાણીનો પ્રવાહ હોય એને લીધે જમીનનું ધોવાણ થયું હશે, અથવા જમીન પોચી થઈ હશે એટલે આ વૃક્ષ મૂળ સાથે ઉખડીને નીચે પડી ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, વિચિત્ર મૂળ, ફ્રીકી રૂટ, જે તમે જોઈ શકો છો આ બાળકો છે એ હિંચકા ખાઈ રહ્યા છે અને તમને એના પરથી ખબર પડી ગઈ છે આ કોનું ચિત્ર છે? વડદાદાનું. સરસ. તમે વડના વૃક્ષ ઉપર હિંચકા ખાધા છે? હા, મારા ગામના વડના વૃક્ષ પર મેં હિંચકા ખાધા છે. અમારે બગીચામાં પણ વૃક્ષ છે વડનું, તો એમાં પણ આવા હિંચકા ખાધા છે. અને મિત્રો, આ જે હિંચકા ખાય છે ને એને વડવાઈ કહેવાય. એ બહુ મજબૂત હોય, તમે જલ્દી પડો નહીં, એ તૂટે જ નહીં. હિંચકા ખાવા તમે શું પકડ્યું? તો હિંચકા ખાવા મેં વડની વડવાઈ પકડી હતી. બરોબર, એને વડવાઈ કહેવાય અથવા તો એના મૂળ છે વડના. લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે? તો આ લટકેલી ડાળીઓ ઝાડ ઉપર દોરીઓ બાંધી લટકાવેલી હોય. જો ઝાડ ઉપર દોરી બાંધીને લટકાવેલી હોય એના જેવી દેખાય છે. તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે? ના, મેં વડ સિવાય બીજા કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા નથી. તો મિત્રો, આ મૂળ છે. આ ધીમે ધીમે મોટા થઈને વડવાઈ આ જમીનમાં નીચે અડી જાય. બરાબર, એટલે જમીનમાં નીચે અડી જાય એટલે ધીમે 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 આ વડવાઈ છે એ જાડી થતી જાય અને ધીમે ધીમે કરતા એ શું બની જાય? થડ બની જાય. શું બની જાય? થડ. પ્રકાંડ કયો છો ને એ પ્રકાંડ બની જાય. બરાબર, એટલે હા, વડનું વૃક્ષ ચાલે જ રાખે. ભરૂચ જિલ્લામાં આવેલો કબીર વડ તો ખૂબ જ મોટો છે. તેની વડવાઈઓ હવે થાંભલા જેવી બની વડને મજબૂત શું આપે છે? આધાર. જો આવી રીતે થાંભલા જેવી બની જાય એટલે વડની ડાળીઓને શું આપે? આધાર આપે છે. આ વાતે યાદ રાખજો કે વડને બીજા વૃક્ષોની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે. ઘણા એમ કહેતા સર આ મૂળ છે, તો ભાઈ જમીનની અંદર એ મૂળ તો હોય જ. બરાબર, હા. તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે? બરાબર, તો એનો જવાબ તમારે આપવાનો છે કે હા અથવા તો ના. તો ના, મેં વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા નથી. આપેલો જ છે અહીંયા. જો ચાલો પ્રવૃત્તિ કરીએ. 3-4 મિત્રો જૂથમાં ભેગા થાવ. જૂથ એટલે સમૂહમાં. અહીં આપેલી યાદી પૈકી કોણ શું શું લાવશે તે કહો. ચલો, કઈ કઈ વસ્તુની જરૂર પડશે? મગ, ઘઉં, બાજરી, રાઈ,
ચણા અથવા તો રાજમાના દાણા અને પીંજેલું રૂ. બરાબર, બીજ રૂ છે ને, કપાસિયા કાઢી નાખ્યું એવું રૂ, આવું તમારે મિત્રોએ લાવવાનું છે. દરેક જૂથ ફક્ત એક જ પ્રકારના બીજ સાથે કામ કરશે. એક છે એ મગ સાથે એક જૂથ કામ કરશે, જૂથ એટલે સમૂહ. બીજું જૂથ ઘઉં સાથે, ત્રીજું બાજરી સાથે, ચોથું રાઈ સાથે, પાંચમું ચણા સાથે, છઠ્ઠું રાજમાના દાણા અથવા તો એની સાથે. થોડાક બીજ આખી રાત પાણી ભરેલા વાટકામાં ડુબાડેલા રાખો. જો તમે માની લો કે મગના બીજ લાવ્યા છો, તો એમાંથી બે ભાગ કરી નાખો. એમાં થોડાક બીજ આખી રાત પાણી ભરેલા વાટકામાં ડુબાડી રાખો, એટલે કે થોડાક મગ આખી રાત પાણી ભરેલા વાટકામાં ડુબાડી રાખો. પીંજેલા રૂને લઈ ભીનું કરો. આ પીંજેલું રૂ છે, બરાબર, એમાં બીજ કાઢી નાખ્યા હોય એવું, તો એને ભીનું કરો. તે પ્યાલાના મોં ઉપર મૂકો. જે તમે જોઈ શકો છો, પ્યાલાના મોં ઉપર મૂકી દીધું છે. તેને મોં પર રબર બેન્ડ અથવા તો દોરીની મદદથી કસીને બાંધી દો. જો રબર બેન્ડ એટલે રીંગ અથવા દોરીની મદદથી બાંધી દો, એટલે નીચે રૂ ન પડે. ડુબાડેલા બીજ પાણીમાંથી કાઢી અને રૂ પર મૂકો. હવે ડુબાડેલા બીજ છે એક આખી રાત, એને તમારે પાણીમાંથી કાઢી લેવાના અને વાટકા આ રૂ ઉપર મૂકવાનું. તમારે ધ્યાન રાખવાનું છે કે રૂ સુકાઈ ન જાય. તમારે શેનું બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ રૂ છે એ સુકાઈ ન જાય, એ બાબતે ધ્યાન રાખવાનું છે. હવે પછીના 10 કે 12 દિવસમાં થતા બદલાવનું અવલોકન કરો. એટલે કે હવે તમારે 10 થી 12 દિવસ સુધી એમાં શું ફેરફાર થાય છે, બદલાવ થાય છે, એની ચર્ચા કરવાની છે. તમે જોયું કે બીજમાંથી અંકુર બહાર આવી ગયા. જો આ બીજમાંથી શું બહાર આવી ગયું કહેવાય? અંકુર. આને અંકુર કહેવાય. અને આને શું કહેવાય? મૂળ કહેવાય. જો બહાર આવી ગયા. ચોથા અને 8મા દિવસે અંકુરિત થયેલા બીજ કેવા લાગતા હતા એના ચિત્ર તમારે દોરવાના છે. તો જો ચોથા દિવસે થયેલું અંકુરિત બીજ, 8મા દિવસે, જો ચોથા દિવસે 1 પાન હતું, 8મા દિવસે 2 પાન હતા. ચિત્ર દોરવાનું. દોર્યા? હા. ચલો તમારી નોટબુકમાં લખો. શું? બીજને ડુબાડ્યા પછી તેમાં શું બદલાવ આવ્યો તેનું તમે અવલોકન કર્યું? તેને સૂકા બીજ સાથે સરખાવો અને લખો. તો હા, બીજને ડુબાડ્યા પછી બીજ ભીના થઈ ગયા, ભેજવાળા, એટલે અંકુરણ પામ્યા. તો જો રૂ સૂકું થઈ જાય તો શું થશે? જો રૂ સૂકું થઈ જાય તો બીજને પાણી નહીં મળે અને છોડ સુકાઈ જશે. બરાબર, એટલે આપણે રૂ છે એ ભીંજવેલું રાખ્યું હતું અને ગ્લાસમાં ઉપર રાખ્યું હતું, જેથી કરીને પાણી શોષ્યા કરે. મૂળ કઈ દિશામાં ઉગે, વૃદ્ધિ પામે છે, અને પ્રકાંડ કઈ? તો મૂળ હંમેશા નીચેની દિશામાં અને પ્રકાંડ હંમેશા ઉપરની દિશામાં વૃદ્ધિ પામે છે, ઉગે છે. રૂના ટુકડામાં છોડ કેટલો ઉગે છે? રૂના ટુકડામાં છોડ અંકુરિત થાય છે, પરંતુ વધુ મોટો થઈ શકતો નથી, કારણ કે જમીનની જરૂર પડે છે ને પોષક તત્વોની. બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા? ના, બધા બીજમાંથી નાના છોડ અંકુરિત થઈ બહાર ન આવ્યા. મૂળનો રંગ કેવો હોય ત્યારે? સફેદ તાતણા જેવો હોય, સફેદ. તમે મૂળ પર કોઈ રેસા જોયા? હા, મેં મૂળ પર ઝીણા તંતુ જેવા સફેદ રેસા જોયા. રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવા પ્રયત્ન કરો. તમે તેને ખેંચીને કાઢવા સક્ષમ છો? કેમ? તો જો રૂમાંથી નાના છોડને ખેંચીને કાઢવા પ્રયત્ન કરીએ છીએ તો છોડ રૂથી છૂટો પડતો નથી, કારણ કે રૂ છોડની સાથે ચોંટેલું જ રહે છે. તમે જોયું રૂને મૂળ કેવી રીતે જકડી રાખે છે? જકડી એટલે પકડી રાખે છે. તમે વિચારો, મૂળ જમીનને પણ આ જ રીતે જકડી રાખે છે. બરાબર, અહીંયા જમીનની જગ્યાએ શું લીધું તો આપણે? રૂ. તો જેવી રીતે રૂને જકડી રાખે છે એવી રીતે જમીનને પણ જકડી રાખે છે. અને તમારા મિત્રએ ઉગાડેલા છોડને પણ તમારે જોવાનો છે. શું ઉગ્યું? તો ચાલો, આરીફા અને રૂપાલીએ ઉપરની પ્રવૃત્તિ કરી. કોણે કોણે? આરીફા અને રૂપાલીએ. તેમણે ધરું ઉગેલું જોયું. શું? ધરું. જ્યારે પૂછવામાં આવ્યું તેમણે શું ઉગાડ્યું છે, તો ઉગેલી વસ્તુ વિશે તેમની પાસે અલગ જ યુક્તિ હતી, અલગ જ બુદ્ધિ હતી. જો આરીફાએ આ યાદી બનાવી કે પાંદડા છે, લીંબોળી છે,
કળી છે, કુરકુરિયું છે, ખીલીઓ છે, માછલી છે. રૂપાલીની યાદીમાં ચાંદો, વૃક્ષ, હું, વાળ, તરબૂચ, મચ્છર, કાગડો છે. તમે શું વિચારો છો? આરીફા અને રૂપાલીની યાદીમાંથી કઈ વસ્તુઓ ઉગશે? તો આરીફા અને રૂપાલીની યાદીમાંથી લીંબોળી, કળી, વૃક્ષ અને વાળ વગેરે જેવી વસ્તુઓ ઉગશે. ઉગે છે ને વાળ માથામાં? તો ભલે. તો તમે જે વસ્તુઓ ઉગે તેની તમારે પોતાની યાદી બનાવવાની છે. તમે જે વસ્તુઓ ઉગે તેની તમારી પોતાની યાદી બનાવવાની છે. તો તમારી યાદીમાં આરીફા અને રૂપાલીની યાદીમાંની વસ્તુઓ ઉમેરી શકો છો, જેમ કે લીંબોળી, ગોટલી, કળી, સૂરજ, પાપણ, વૃક્ષ, વાળ, નખ, બીજ વગેરે. ચલો તમારા વિશે વિચારો. સમયની સાથે સાથે તમારામાં પણ કેટલાક બદલાવ આવ્યા છે. તમે કોઈ રીતે વધ્યા છો? ઉદાહરણ તરીકે તમારી ઊંચાઈ વધી? તો કે હા. છેલ્લા 1 વર્ષમાં તમે કેટલા ઊંચા થયા છો? તો હા, મારી ઊંચાઈ વધી છે. છેલ્લા 1 વર્ષમાં હું લગભગ 5 ઇંચ ઊંચો થયો છું. તમે તમારા નખ ક્યારે કાપ્યા ન હોય એવું અનુમાન કરો તો વિદ્યાર્થી મિત્રો આવા રાક્ષસ જેવા નખ થઈ જાય કે નહીં? તે કેવા દેખાય છે તે બતાવતું આંગળી, તમારી આંગળીઓનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. ચલો, તમે નખ ક્યારે કાપ્યા જ ન હોય તો એ નખ કેવા દેખાય તો એનું ચિત્ર તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે. બરાબર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠ છે એ પૂર્ણ થઈ છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. અને મેં કીધું એમ પ્રથમ પરીક્ષાના પેપરો આપણે એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે, તો વહેલી તકે મેળવી લેજો. બરાબર? અહીંયાથી જઈને તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.